ગામડે જ્યારે અલગ અલગ ફળિયામાં આપણે કેમેરાને મોકલીએ ને તો આપણને અલગ અલગ નજારો જોવા મળે. કોઈ જગ્યાએ ડાંગર રોપતા જોવા મળે, કોઈ જગ્યાએ બકરા ચારતા જોવા મળે. આવો જ વિડીયો આજે જોઈએ. મિત્રો, તમે ક્યારેક ગામડે આવો ને તો ગામડામાં આવીને એકવાર કોકના ઘરે બેસજો, ચા બા પીજો, જરૂરથી તમને મજા આવશે. એવી જ રીતના આ અમારું ગામ છે, એટલે કે મોટી સટલી ગામમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું મેં. તો આજે હું તમને બતાવીશ ડ્રોનના માધ્યમથી કે જુઓ, અહીંયા કોઈક જગ્યાએ પાણી ભરેલું દેખાશે તમને, તો કોઈક જગ્યાએ ખાલી ખેતરો, કાં તો વેરેલા ખેતરો, ઓરેલા ખેતરો જોવા મળશે. અને કોઈક જગ્યાએ આપણે જોઈશું તો જ્યાં જ્યાં પાણી છે ત્યાં ડાંગર રોપતા દેખાશે, અને જ્યાં જ્યાં પાણી નથી ત્યાં ખેતરો તમને ખાલી જોવા મળશે. કારણ કે પાણીનો અભાવ હોય ત્યાં તમને ડાંગર રોપતા નહીં જોવા મળે. તો આ ગામડાના માણસ અને દિલદાર માણસ આવે એને આમ દિલથી આવકારવા વાળા અને ચાબા અને રોટલો બૂટલો ખવડાવીને મોકલે, એ અમારા આદિવાસી ગામડાના માણસો. તો અહીંયા તમને દેખાય છે ને, તો આ ભાઈ છે, બેન છે, કાકી છે, ડાંગર રોપતા દેખાય છે. ને એમને મેં કેપ્ચર કરું છું, એ હાય હાય કરે. બીજી બાજુ સાંજ પડે કે 4-5 વાગે એટલે બકરા ચરાવતા હોય. બકરાને ખાવાનું જોઈએ તો બકરા એ બિંદાસ કરે, પણ અમુક વખતે બી એ કેમેરાને જોઈને ના. તો મિત્રો, તો હું શું કહું છું કે કાકા એ બકરા ચરાવે અને લાકડી લઈને પાછા ભગાવે. ડ્રોન કેમેરાને જોઈ જાય ને તો એમને લાકડી મારવાનું મન કદાચ થઈ જાય. શું કેવું છે તમારું? જો મને તો એવું લાગતું હતું કદાચ લાકડી મારે, રિયલીમાં એવું જ કરવા માંગતા. જો એટલે મેં ભગાઈ લીધો. પછી બકરા ભાગવા માંડ્યા. તો મિત્રો, તમે છે ને આપણે ગામડે પધારજો કોક દી. આપણું ગામ છે મોટી સટલી, તાલુકો જિલ્લો છોટાઉદેપુર છે. અહીંયા તમને શું કહેવાય, ગાહતા દેખાય, હમાર દેવતા દેખાય છે જે ખેતરમાં. તો ગામડે આવશો ને તો ઢેબરા બેબરા અને મસ્ત મજાની વાતો અને મસ્ત મજાનો આવકારો તમને મળશે. બાકી જય જોહાર, જય આદિવાસી.